નમસ્કાર પ્રવીણભાઈ. જી નમસ્કાર. ગુજરાતનો અવાજમાંથી કાજલ સુવા વાત કરું છું અને રાજુભાઈએ જે રાજીનામું આપ્યું છે ત્યારબાદ આજે રાજકોટ ખાતે બહુમાળી ભવને એમની પીસી હતી અને એમણે આમ આદમી પાર્ટી ઉપર કેટલાક આક્ષેપો લગાવ્યા છે કે અમે જ્યારે જેલમાં હતા ત્યારે એક પણ વકીલ અમારી મુલાકાત માટે આવ્યો નથી. શું આ સત્ય છે? તો કેમ કે તમે પણ જેલમાં હતા તો શું વકીલોએ તમારી મુલાકાત લીધી હતી? અમારે વકીલોની મુલાકાતની વાત કરીએ હમ. તો એ ઓન ધ રેકોર્ડ હશે. એમની અંદર કોઈ બીજી વાત નથી. હમ. રાજકોટ જેલ પ્રશાસન પાસે જઈ અને મને અને રાજુભાઈને કેટલા વકીલો મળ્યા છે, એમાંથી પાર્ટીના કેટલા વકીલો મળવા આવ્યા છે, હમ. એમનું લિસ્ટ કઢાવવામાં આવે તો હમ. તમામ વસ્તુઓ બહાર આવી જાય એમ છે. કારણ કે અઠવાડિયાની અંદર 2-3 વાર, ક્યારેક અઠવાડિયાની અંદર હમ. વધારે વાર ના આવ્યા હોય તો 1-2 વાર પણ વકીલોએ મુલાકાત લીધી છે. હમ. ક્યારેક એમના રાજુભાઈના પર્સનલ વકીલ આવતા હતા અને હમ. બાકી રાજકોટથી અમારી લીગલ ટીમમાંથી વકીલ અમને હમ. અઠવાડિયાની અંદર 2-3 વાર મને અને રાજુભાઈની મુલાકાત માટે સતત આવતા હતા. હમ. પણ છતાં એના આક્ષેપમાં જવાબ આપવા કરતા મારો જવાબ એ જ છે કે હમ. રાજકોટ જેલ જઈ અને ત્યાં તો નોંધ થયેલી હોય કે અમને કેટલી વાર કેટલા વકીલો મળ્યા છે. હમ. બરોબર. હમ. એ ત્યાંથી જો લેવામાં આવે તો તમામ વસ્તુઓ જે છે એ બહાર આવી જાય એમ છે. પ્રવીણભાઈ, ખાસ તમારા તરફથી જે એક આક્ષેપ થયો છે કે રાજુભાઈને મળવા માટે ભાજપના કેટલાક લોકો આવતા હતા અને સીસીટીવી ચેક કરાવવામાં આવે. શું હમ. કહેશો આને લઈને? જુઓ, એ આક્ષેપ કરતા પણ ત્યાં લોકમુખે અનેક વાર એ ચર્ચાઓએ વેગ પકડ્યો હતો કે 31 તારીખે કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે. કોણ અ, મળવા આવ્યું છે? એ ટૂંકમાં નામની કોઈ ચર્ચાઓ બહાર આવી નહોતી, પરંતુ એક વાત એવી વહેતી થઈ હતી કે ભાજપ વતી લોકમુખે આ વાત ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપ વતી કોઈ મળવા આવ્યું છે એમને. હમ. તો મારું એવું માનવું છે કે કોણ મળવા આવ્યું છે તો મને ખબર નથી, કારણ કે હું એ ભગવાન નથી કે હમ. એ વસ્તુ જાણી લઉં. અને હમ. એટલા માટે જ મેં એવું કીધું છે કે જેલ પ્રશાસન છે હમ. કે જો સીસીટીવી ફૂટેજ જાહેર કરે છેલ્લા દિવસના સવારથી લઈને સાંજ સુધીના, હમ. તો એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કદાચ કોઈ ખોટો આક્ષેપ કર્યો હોય તો એ પણ બહાર આવી જાય અને રિયલમાં કોઈ મળવા આવ્યું હોય તો એ પણ બહાર આવી જાય. પ્રવીણભાઈ, મેન વસ્તુ શું છે? અટકળો તો ત્યારથી શરૂ થઈ ગઈ હતી. ક્યારથી? કે જ્યારે પ્રવીણ રામ બીજા દિવસે 2 વાગ્યે જેલમાંથી બહાર આવ્યા. એક જ જી. દિવસે જેમની ધરપકડ થઈ છે, એક જ જેમનો ગુનો છે, એ 2 વ્યક્તિને અલગ અલગ રીતે શા માટે જેલમાંથી છોડવામાં આવ્યા? રાજુભાઈને રાત્રે 11-12 વાગ્યાની આસપાસ અને પ્રવીણભાઈને બીજા દિવસે શા માટે? જુઓ, તમને પહેલી શું વાત તો લાગે છે? ત્યાંથી તમને તમારા પ્રશ્નનો, આખી ગુજરાતની જનતાને પ્રશ્નનો જવાબ મળી જાય છે કે હમ. 5:30 વાગે બંદી થઈ જાય અને બંદી થયા બાદ અમારા બધાના એક સાથે જામીન થયા. જામીન થયા બાદ જામીન ભરવા અને ત્યાંથી અહીંયા બીડું પહોંચાડવું. તો હમ. અમારા બીડા એકેય ના પહોંચ્યા નહીં ભાવનગર, અને એમનું બીડું કઈ રીતે પહોંચ્યું? ઓકે, બીડું પહોંચી ગયું એમાં મારી કોઈ શંકા નથી. બીડું પહોંચી ગયું તો કેટલા વાગે રાત્રે છોડવામાં આવ્યા? કારણ કે હમ. જેલના પણ નિયમો હોય છે, અમુક સમય પછી નથી છોડતા, તો રાત્રે હમ. મોડા કેટલા વાગ્યા સુધી છોડવામાં આવ્યા? આ હમ. તમામ વસ્તુઓ જે છે એ આખી ગુજરાતની જનતાને જવાબ આપી રહી છે કે આખું ષડયંત્ર છે. અને હમ. એ તમામ વસ્તુઓની અંદર જો જેલ પ્રશાસનને છેલ્લા દિવસનો સવારથી લઈને સાંજના 12 વાગ્યા સુધીના સીસીટીવી ફૂટેજ જાહેર કરી દે તો તમામ વસ્તુઓ જે છે એ હમ. ખ્યાલ આવી જાય એમ છે. પ્રવીણભાઈ, તમને અને રાજુભાઈને રામ લખનની જોડી માનતા હતા લોકો, ખાસ કરીને જી. ખેડૂતો. હવે જી. આ રામ લખનની જોડી ક્યાંક તૂટતી દેખાય છે. આપમાંથી રાજીનામું આપ્યા પછી પણ રાજુભાઈ સાથે શું તમારા સંબંધ જેવા છે તેવા જ રહેશે કે પછી? જો વ્યક્તિગત સંબંધો છે એ અલગ વાત છે અને પોલિટિકલી સંબંધો અલગ વાત છે. હમ. વ્યક્તિગત સંબંધો તો અમારી વ્યક્તિગત વાત છે, પણ હમ. પોલિટિકલી સંબંધો ઉપર બ્રેક આવી ગઈ છે એ 100%ની વાત છે. કારણ કે એમણે અલગ રસ્તો પકડી લીધો છે એટલે પોલિટિકલી સંબંધો ઉપર બ્રેક લાગી છે. વ્યક્તિગત સંબંધો છે એ તો વ્યક્તિગત વાત છે અને એ તો દરેક વ્યક્તિના પોતાના સંબંધો હોય છે. હમ. તો મારું એવું માનવું છે કે 100% ગુજરાતના ખેડૂતોને આ વાતનું દુઃખ લાગ્યું છે અને આ વાતથી ઠેસ પણ પહોંચી છે. અને એમની અંદર કોઈએ પાપ કર્યું હોય તો એ ભાજપે પાપ કર્યું છે. જી. અને ક્યાંક ને ક્યાંક રાજુભાઈ દ્વારા જે આક્ષેપો થયા છે એ એમને પર્ટિક્યુલર વ્યક્તિનું નામ જ લીધું છે કે મનોજભાઈ સોરઠિયા દ્વારા મારા પિતાને એવું કહેવામાં આવ્યું હતું કે અમે નવરા નથી. અને આ વાતનું મને દુઃખ લાગ્યું છે કે મારે પરિવાર સાથે ગેરવર્તણૂક થઈ છે. હમ. એને લઈને શું કહેશો? શું જુઓ, હવે તમારા પરિવાર સાથે આ રીતનું પાર્ટી દ્વારા કઈ વર્તન થયું હતું તમે જેલમાં હતા ત્યારે? મારા પરિવાર સાથે કોઈ પણ જાતનું એવું અપમાનજનક વર્તન નથી થયું.
હમ નહીં તો મારો પરિવાર મને 100% જણાવે, અને મારો પરિવાર જણાવે તો 100% એમાં મારે નારાજગી હોવાની પણ. હમ પણ એવું ક્યાંય પણ નથી થયું ને એટલા માટે મેં કઈ નારાજગી પણ મારી વ્યક્ત નથી કરી. મારા પરિવાર સાથે આવું ક્યાંય પણ થયું નથી. હમ એમના પરિવાર સાથે વાત કરે છે હમ એ નો મને પણ ખ્યાલ નથી. તો રાજુભાઈ જ કઈ રીતે શું કરી રહ્યા છે. પણ મૂળ વાત એના કરતા એ વિશેષ વાત એ છે હમ કે અત્યારે જે કંઈ પણ ચર્ચા થઈ રહી છે હમ એ મોડિફિકેશન વાળી ચર્ચા થઈ રહી છે. કમલમમાંથી તૈયાર થઈને આવેલી ચર્ચાઓ છે. હમ ગઈકાલે એમણે જે રાજીનામું આપ્યું હમ અને જે એમણે ફેસબુક ઉપર લેટર મૂક્યો એ હમ રિયલ વાત હતી. એમણે ટૂંકમાં એમની અંદર રાજીનામામાં ઉલ્લેખ કરેલો કે હું વ્યક્તિગત કારણોસર દાયિત્વ નિભાવી શકું એમ નથી, એટલા માટે રાજીનામું આપું છું, હમ અને પાર્ટીએ મને સન્માન આપ્યું હમ એનો હું આભાર માનું છું. હમ ઉપર એ પોતે પોસ્ટમાં લખે છે કે પાર્ટીનું પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ એ બંનેએ હમ મને પ્રેમ આપ્યો એ બદલ હું એમનો આભારી છું. હવે હમ વાસ્તવમાં માની લો કે પાર્ટીમાં એમને કોઈનાથી વધારે પડતો પ્રોબ્લેમ હોય, નાના મોટા પ્રોબ્લેમો તો હમ ઘરમાં 5 વ્યક્તિ હોય એને પણ હોવાના, હમ પણ માની લો કે એક લેવલ એક્સ્ટ્રીમ લેવલથી જો વધારે પડતો પ્રોબ્લેમ હોય હમ તો કાલની પોસ્ટમાં જ રાજુભાઈ ના શબ્દોમાં ફેરફાર આવી જાત. કાલની પોસ્ટમાં જ લખાઈને આવી જાત કે હમ આ ફલાણા ભાઈ ને ફલાણા ભાઈ એના સિવાય બધાએ મને પ્રેમ આપ્યો છે, હમ આ અહીંયા અમને નથી આપ્યો તો એનો હું આભાર નથી માનતો. તો એવું કાલે કઈ નથી. એવું એટલે કાલની વાત નેચરલ વાત હતી. હવે હમ જે કંઈ પણ વાત છે એ મોડિફિકેશન વાળી વાત અને કમલમમાંથી આવેલી વાત છે. બીજી વાત એ છે, રાજુભાઈનું કહેવું એમ છે કે ગોપાલભાઈ અને મનોજભાઈ જેવા દિગ્ગજ લોકો એવું નહોતા ઈચ્છતા કે કોઈ ચહેરો એમના કરતા વધારે આગળ જાય. તો પ્રવીણભાઈ પણ અત્યારે લાઇમલાઇટમાં છે અને ખૂબ નામના કમાય છે એમને. તો શું તમારા ઉપર એવી રીતના પાર્ટીમાંથી થઈ રહ્યું છે કે તમે આગળ ના મને જાઓ? શું મને મને ગોપાલભાઈનું વર્તન આવું છે? મને અત્યાર સુધી એવો કોઈ પર્સનલી અનુભવ થયો નથી. હમ અને અત્યાર સુધી લગભગ 5 વર્ષની મારી પાર્ટીની અંદર મારી પોલિટિકલ કેરિયર છે, હમ તેમાં મને હજુ કોઈ વ્યક્તિગત એવો મને કોઈ અનુભવ નથી થયો. જી. પ્રવીણભાઈ, અટકળો કાલે મેં પૂછ્યું હતું ને હજી એક વખત પૂછું છું. અટકળો એવી થઈ રહી છે કે પ્રવીણ રામ પણ ક્યાંક ને ક્યાંક રાજીનામું આપી શકે છે. અત્યારની વાત તો નથી, પણ શું ભવિષ્યમાં પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાંથી જ લડશે 2027માં? હજુ એ સ્પષ્ટતા સાથે જવાબ જોઈએ છે કે પ્રવીણ રામ આપને અટકળો પકડી રાખશે? અટકણો તો ખૂબ ચાલી રહી છે. અટકણો તો ભાજપમાં જશે, કોંગ્રેસમાં જશે, હમ અહીંયા જશે, ત્યાં જશે, એવી હમ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. અને ચર્ચાઓ ચાલવાની, કારણ કે જ્યારે પોલિટિકલી લડાઈઓ ચાલતી હોય હમ ત્યારે સામેના પક્ષની અંદર અંદરો અંદર અવિશ્વાસ કેમ પેદા કરવો, અંદરો અંદર હમ એકબીજાના મનમાં અવિશ્વાસ કેમ પેદા કરવો, એના માટેની આખી વ્યૂહરચના ચાલતી હોય. તો હમ એ વ્યૂહરચનાના ભાગરૂપે આવી અટકણો, આવા સમાચાર, આવી વાતો વહેતી રહેવાની. પરંતુ મેં કેશોદની સભામાં પણ કહેલું, કાલે પણ કીધેલું અને હમ આજે પણ કહું છું કે ધારાસભ્ય ચૂંટણી એ બહુ નાની વાત છે. લોકોના દિલમાં બનેલી જગ્યા મોટી છે. હમ અને મેં ત્યારે પણ એક જવાબ આપેલો કે મારા ગુજરાતના ખેડૂતો, મારી ગુજરાતની જનતા અને મારી પાર્ટી જ્યાંથી કહેશે ત્યાંથી હમ પ્રવીણ રામ ચૂંટણી મેદાનમાં ઉતરશે. જી. અ, પ્રવીણભાઈ, અંતિમ સવાલ. એક અટકળો એ થઈ રહી છે કે આપ છે એ ભાજપની બી ટીમ છે. હમ. આના ઉપર શું કહેશો? એ અટકણો જે છે, મોટા ભાગની અટકણો જે છે કે બીજેપી દ્વારા ચાલતી હોય છે. પણ એ અટકણો ફેલાવવામાં કોંગ્રેસનો બહુ મોટો હાથ છે, હમ કે જેથી કરીને લોકોની અંદર એક ભ્રામક વાતો ફેલાવી શકાય કે ભાઈ એ તો બીજેપીની બી ટીમ છે. જો વાસ્તવમાં હમ આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ હોય હમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ એટલી બધી યાતનાઓ શું કામ ભોગવવી પડે? હમ જેલમાં શું કામ જવું પડે? કોંગ્રેસનો કેમ એક પણ નેતા, વર્ષોથી તમે જોઈ લો, કોઈ વ્યક્તિ 108 દિવસની જેલ કાપી હોય છેલ્લા દસકાની અંદર તો મને ગણાવી દો. હમ તો આમ આદમી પાર્ટી જો બી ટીમ હોય હમ તો એસો આરામ કરીને શાંતિથી હોન દેકારા ખાલી કરીને નીકળી જવાનું હોય ને. હમ જેલ થોડી ભોગવવાની હોય, યાતનાઓ નેતાઓને થોડી ભોગવવાની હોય. હમ તો જે લોકો વર્ષોથી વિપક્ષ તરીકે છે છતાં એમને જેલ નથી થતી, એમને ક્યાંય સંઘર્ષ નથી, એમને ક્યાંય કોઈ જેલ ભોગવતા નથી, એ લોકો ક્યાંક બી ટીમ તરીકે કામ કરતા હોય એવી શંકા ઉપજે છે. જો બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી હોય તો અમારા 108 દિવસની જેલ ન થઈ હોત, અમને 20 દિવસમાં જામીન મળી ગયા હોત. તો કેમ નથી મળ્યા? આ એનો સીધો જવાબ છે. બીજો એક આક્ષેપ એ પણ કર્યો છે રાજુભાઈએ કે અમને લોકોને જેલમાં ફસાવી દીધા, અને જે મોટા દિગ્ગજ આપના નેતાઓ હતા એ શા માટે હળદળ ખાતે હાજર ન રહ્યા, શા માટે ન આવ્યા? જુઓ, 110% હળદરના પ્રોગ્રામમાં અમને ફસાવી દીધા એ રાજુભાઈની વાત 100% સાચી છે. પણ ફસાવી આમ આદમી પાર્ટી નથી દીધા, ભાજપે દીધા છે. હમ ખાલી એંગલ બદલવાની જરૂર છે. વાસ્તવિક વાત એ છે હમ કે બીજેપી અમને ફસાવ્યા છે. બીજેપી એક ખોટો કેસ કર્યો. બીજેપી આપ પણ ત્યાં હાજર હતા. બીજેપી પ્લાનિંગ પૂર્વક કેસ કર્યો. પ્લાનિંગ પૂર્વક કેસ કરીને જ્યાં 307 ન લાગે ત્યાં 307 મારી.
જ્યાં અમારો રોલ નથી ત્યાં અમારા રોલ નાખી દીધા, ખોટી રીતે ઉપજાવી કાઢ્યું, 108 દિવસ અમને જેલમાં નાખ્યા, ગુજરાતના ખેડૂતોને ઢોર માર માર્યો, ઘરમાં ઘૂસીને ઢોર માર માર્યો. હમ તો ગેમ કોણે કરી? ભાજપે કરી. આ બધું આમ આદમી પાર્ટીના કહેવાથી પોલીસ થોડી ચાલતી હતી ત્યાં. હમ આ તો બીજેપી ના કહેવાથી ચાલતી હતી. તો ગેમ કોણે કરી? બીજેપીએ કરી છે, આમ આદમી પાર્ટીએ નથી કરી. જી. અને અંતે એટલું પૂછીશ છેલ્લે કે હવે પ્રવીણભાઈની આગામી સમયમાં શું રણનીતિ રહેશે, કેમ કે ખેડૂતો મુદ્દે આપમાંથી લડવા માટે હવે છેલ્લા પ્રવીણભાઈ બઈચા છે અને રાજુભાઈએ હજી કોઈ પક્ષ સાથે જોડાયા નથી. એવું કીધું છે કે હું એકલો ખેડૂત માટે લડું છું અને વ્યક્તિગત રીતે લડતો રહીશ. હું પેલા તો એક અપેક્ષા રાખીશ કે રાજુભાઈ કોઈ પક્ષમાં જોઈન્ટ થાય કે ન થાય કે એ તો આગામી સમય બતાવશે. પણ રાજુભાઈ જ્યાં હોય ત્યાં જેમ ભૂતકાળમાં ખેડૂતો માટે લડતા હતા એ જ તાકાતથી જો લડતા રહે તો પ્રવીણ રામને અને અમને બધાને ગમશે, આમ આદમી પાર્ટીને ગમશે. આમ આદમી પાર્ટીની આગામી દિવસોની અંદર વ્યૂહરચના ખેડૂતો માટે લડાઈ લડવાની છે, ગુજરાતના લોકો માટે લડાઈ લડવાની છે અને એના માટે આજે અમે એક અમારું આખે આખું અભિયાન પણ જાહેર કરી દીધું છે. એ મુદ્દે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધશે. જી પ્રવીણભાઈ, ગુજરાતનો અવાજ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.